વિદ્યાર્થી મિત્રો, બહુપદીનો ભાગાકાર આપણે આની આગળના લેક્ચરમાં શીખી ગયા. બાળકો, આ બહુપદીના ભાગાકાર માટેનું લેક્ચર બીજું છે. પહેલા લેક્ચરમાં તમને ભાગાકાર કેમ કરવો એની રીત શીખવાડી. અહીંયા થોડાક જુદા પ્રકારના ઉદાહરણો. અત્યાર સુધી શું હતું? અહીંયા સુરેખ બહુપદી હતી. બે ઉદાહરણ જે તમને લઈને સમજાવ્યા ને દીકરા, એવું. આ રકમ થોડીક ચેન્જ કરી, જાતે બનાવેલી રકમ છે. ટેક્સ્ટ બુકમાં આ રકમ કંઈ હોય નહીં. ક્લિયર દીકરા? કે હા સર. હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો કે આ x ઘન માઇનસ 3x વર્ગ વત્તા 5x વત્તા 7 ને x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 વડે ભાગાકાર કરવાનો છે. અહીંયા અત્યાર સુધી બે પદ હતા, હવે અહીંયા ત્રણ પદ થઈ ગયા. આ લેક્ચરની અંદર લેક્ચર બીજો છે બહુપદીના ભાગાકાર. બાળકો, આ જે બહુપદીના ભાગાકારના લેક્ચર 1 અને લેક્ચર 2 એ 9th અને 10th ની અંદર આવતા દાખલાના પાયો છે. આ આવડે એટલે ઓલા બધા દાખલા આવડી જાય. હવે સમજાય છે મારી વાત? એટલે આને તમારે કમ્પ્લીટ ક્લિયર કરવાના છે. મને ઘણા વિદ્યાર્થી પ્રશ્ન કરે કે સાહેબ આ દાખલા લખવાના? ભલા માણસ, લખવાના એટલે એક્સ્ટ્રા એક્ટિવિટી અથવા તો એક્સ્ટ્રા કરી અને આ બધું લખવું પડે. લખશો એ તમારા માટે ઉપયોગી છે. હાલો, હવે નિયમ. અહીંયા ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાના શીખી ગયા છીએ. 4 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત અને અચળ પદ. પછી અહીંયા ઘાતનો ઉતરતો ક્રમ. હવે 1 2 ને 3 એટલે 1 2 3 પદ સુધીની તો વાત થશે. અહીંયા જેટલા પદ હોય ને એટલા પદ અહીં સુધી વાત થાય. નિયમ છે પહેલાના છેદમાં પહેલું. મને કે એમ નહીં સાહેબ, આવું થોડુંક હાલે કે વિથ મ્યુઝિક ચાલુ કરો. પહેલાના છેદમાં પહેલું. યાદ આવી ગયું? હાલો હાલો મારા વાલાઓ, x ઘન એના છેદમાં x વર્ગ. ક્લિયર? જો આના છેદમાં ટૂંકમાં અહીંયા શું મૂકીએ તો આનો અને આનો ગુણાકાર x ઘન થાય. ટૂંકમાં આ થાય. હાલો, આનો ભાગાકાર કરો તો x ની 3 ઘાત છેદમાં x વર્ગ. x વધે એ x ને અહીંયા મૂકવાનું. ક્લિયર? તો કે હા સર. હવે x નો આ 3 એ 3 સાથે ગુણાકાર અહીંયા વારા ફરતી મૂકે જવાનો. એટલે x વર્ગ વત્તા 2x વત્તા 3. હા, આ એના આપણે અહીંયા લખશું. સમજાય છે કે હા સર? હાલો, એનો અહીંયા ગુણાકાર કરો x ઘન. આનો અહીંયા ગુણાકાર કરો 2x વર્ગ. યાદ આવ્યું? અને 3 સાથે ગુણાકાર 3x. એક ખાસ ધ્યાન આપો દીકરાઓ, આનો અહીંયા ગુણાકાર એટલે x ઘન. એટલે જનરલી શું થાય, અહીંયા 3 ઘાત વાળું પદ હોય ને એની નીચે 3 ઘાત વાળું પદ તૈયાર થાય. આવું હોવું જોઈએ. આના પછીનો દાખલો સમજાવીશ ને એમાં આ બાબત આપને ક્લિયર થશે. આ 2 ઘાત વાળું પદ છે તો એની નીચે 2 ઘાત વાળું પદ આવે ને એવા પ્રયત્ન કરવાના. 1 ઘાત વાળું પદ છે એની નીચે 1 ઘાત વાળું પદ આવે એવા પ્રયત્ન કરવાના. ક્લિયર? અહીંયા 3 પદ હોય ને એટલે અહીંયા 3 થાય. હવે નિશાની બદલાવાની, એ તો શીખી ગયા છે, આવડે છે. હા, નિશાની બદલાવાની. જો અહીંયા માઈનસ માઈનસ અને માઈનસ. હા, હવે આ દૂર થશે. એવું નહીં બધું દૂર થાય. આ દૂર થશે. થયું? કે હા સર. હવે આને ભૂલી જવાનો. યાદ છે ને તમને? આ બધું આગળના લેક્ચરમાં સમજાયું છે. આમાં અને આમાં તો કે માઇનસ 3x વર્ગ માઇનસ 2x વર્ગ એટલે માઇનસ 5x વર્ગ. બાળકો, તમે અહીંયા ભૂલ કરો છો, અહીંયા ભૂલ નથી કરવાની દીકરાઓ. હા, હવે અહીંયા 5x માઇનસ 3x. હા, 5x માઇનસ 3x તો શું થાય? તો કે પ્લસ 2x. હવે અહીંયા 1 2 3, 1 2 અને ત્રીજું પદ નથી એટલે અહીંથી આ 7 ને ઉતારવા પડે. આવડે છે ને? હા, બસ 1 2 3 1 2 3 3 પદ હોય એટલે આપણે દાખલો ગણવા માટેની નવી રીત, એટલે કે વળી પાછું આટલું આવું જ અહીંયા રિપીટ થયું પાછું. હવે આ રિપીટેશન પહેલાના છેદમાં પહેલું. જો
નિશાની સહિત. હા, પેલાના છેદમાં પહેલું યાદ આવ્યું? ઇતિહાસ -5 એટલે અહીંયા -5 આવે. -5 સાથે કોની ગુણાકાર. હવે તમને આવડે છે દીકરાઓ, આવું મારે ઘડીએ ઘડીએ સમજાવવું પડે દીકરાઓ. અને હા, આ શું છે? આનો પ્રકાર નથી, આ તો આપણી સમજૂતી છે. આના લખો ન લખો આના કઈ માર્ક ન હોય દીકરાઓ. આ શા માટે લખીએ છીએ? તો કે અહીંયા ભૂલ ન આવે એના માટે. ક્લિયર દીકરાઓ? આ દાખલાનો અંદરનો ભાગ નથી, આ એક્સ્ટ્રા એક્ટિવિટી કહેવાય. ચાલો, આનો અહીંયા ગુણાકાર એટલે હા -10x -15. જો નિશાની બદલાવી પડે, આ ઓછા છે તો વત્તા, ઓછા છે તો વત્તા, ઓછા છે તો વત્તા, નિશાની બદલાવી પડે. હવે આ શું થાય? તો કે આ દૂર થાય, દૂર થાય. હવે અહીંયા 2 અને 10 એટલે 12x, 12x. હવે અહીંયા 15 અને 7 એટલે 22. બોલો 22. હવે બીજી એક વાત. હવે અહીંયા કઈ છે નહીં એટલે ઉતારવાની શક્યતા છે નહીં. બીજી એક બાબત, અહીંયા કેટલી ઘાત છે? 2. અહીંયા કેટલી ઘાત છે? 1. બસ. હવે અહીંથી આગળ દાખલો નથી થતો એટલે આને શેષ કહેવાય. અહીંયા જેટલી ઘાત હોય ને એના કરતા અહીંયા ઘાત ઓછી હોય પછી દાખલો ન થાય એટલે એને શેષ કહી દેવાની, એટલે આ શેષ છે. હવે લખી નાખીએ ભાગફળ બહુપદી. તમને યાદ જ છે દીકરાઓ, ભાગફળ બહુપદી શું છે? ભાગફળ બહુપદી ઉપર આવ્યું ઈ, અને શેષ બહુપદી 12x + 22 આ શેષ બહુપદી છે. ક્લિયર? ચાલો આને વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવા માટે સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. એકદમ સરળ છે બાળકો. હવે આ દાખલો થોડોક જુદો. આપણે વાત જ કઈ રીતે દીકરાઓ કે આપણે બહુપદીના ભાગાકારમાં હવે થોડુંક જુદું જુદું ભણવા જઈ રહ્યા છીએ. લેક્ચર 1 ની અંદર સિમ્પલ ભાગાકાર, માત્ર ભાગાકારની રીત શીખવાડી કે કેવી રીતે ભાગાકાર થાય. અહીંયા આપણે થોડું અઘરું, અલગ x3 -2x² + 5x - 3. આપણે વાત શું કરી? ઘાતનો ઉતરતો ક્રમ હોવો જોઈએ. 3 ઘાત તો કે હા, પછી 2 ઘાત, પછી હા 1 ઘાત, અચળ પદ, બધી વાત રેડી. હવે એને ભાગાકાર કરવાનો છે આના વડે. હવે ત્યાં નિરાતે સમજવાનું છે દીકરાઓ. x² + 3, x² + 3. તો ત્યાં શું કરશું આપણે? x² + 3 માં તો કે સર x² પછી આ 0x અને 3 આમ કરવું પડે, કારણ કે 2 ઘાત વાળું પદ છે. તો કે હા, 1 ઘાત વાળું પદ નથી. જો ધ્યાન દેજો ખાસ, 1 ઘાત વાળું પદ નથી એટલે તમારે 0x વાળું લખવું પડે. હા, એ શા માટે લખવું પડે સમજાવીશ. ફરીથી ધ્યાન દો. અહીંયા 2 ઘાત વાળું પદ છે તો કે હા, 1 ઘાત વાળું પદ નથી, x વાળું પદ ગેરહાજર છે. મને કે હે, મેં કીધું ગેરહાજર છે. જે ગેરહાજર હોય ને એને શાળાએ ગેરહાજર ગણવામાં આવે. સમજાઈ ગયું? તમે અત્યારે વિડીયો જોતા લેક્ચર ભણતા મગજથી ઘણીવાર ગેરહાજર હો. ઘણાને તો અમુક વિડીયો ગેમ હોય ને મગજમાં ઈ ઘૂમતી હોય. બોલો, ભણવાનું સાઈડમાં રહી જઈને વિડીયો ગેમ ચાલુ કરીને બેઠા હોય. અહીંયા આવતા જો મારા વાલાઓ. અહીંયા ફરજિયાત પેલા 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું અને અચળ પદ હતું જ. એવું કરવું પડે. હવે એક વાત નોંધ રાખો મગજમાં ખાસ, આ 0x એટલે કાંઈ નહીં, 0x એટલે કાંઈ નહીં, માત્ર જગ્યા રોકવા આવ્યું છે. શું? આ 0 એટલે કાંઈ નહીં, આ એટલે કાંઈ નહીં, માત્ર જગ્યા રોકવા આવેલું છે. મને કે સર જગ્યા રોકવા આવ્યું હોય તો શું કરવાનું એવું લખો છો? મેં કીધું બાળક એટલા માટે લખીએ છીએ જેથી કરીને આપણે ભૂલ ન આવે એટલે. હા, એ કે બરાબર. હવે રાતે તમે જો
આ એક સમજવાનું હતું, એ સમજાવી દીધું. હવે રાબેતા મુજબ પહેલાના છેદમાં પહેલું યાદ આવ્યું કે આ x. હવે x ની સાથે x વર્ગ 0x અને 3 જો હા આનો અહીંયા ગુણાકાર એટલે x ઘન, આનો અહીંયા ગુણાકાર એટલે 0x વર્ગ. હા આ એટલા માટે લખ્યું કે આગળના દાખલામાં સમજાયું 3 ઘાતની નીચે 3 ઘાત વાળું, 2 ઘાતની નીચે 2 ઘાત વાળું પદ આવવું જોઈએ. એટલે નહીતર શું થાય, આ પદ જ ન હોય ને એટલે જે તમે આ 3x થશે ને એ અહીંયા લખીને બેઠા હો, અહીંયા નથી લખવાનું, અહીંયા 3x લખવાના છે. આમ જો તમે આ સ્ટેપ ન લખો એટલે આવું હોય જ નહીં. એટલે શું થાય, x ઘન પછી તો કે 3x એટલે તમે લખો x ઘન વત્તા 3x. હવે આમની વચ્ચે તો કઈ પછી સાદું રૂપ ન આપી શકાય, 3x લખો તો એટલે આ વર્ગની નીચે વર્ગ વાળું પદ હોવું જોઈએ એટલે 0 કર્યા કે સાહેબ હવે સમજાઈ ગયું. આ 0 લખ્યા નહીં પણ હજી તમારે ખાલી સમજાઈ ગયે મહત્વ નથી દીકરાઓ, મગજમાં વ્યવસ્થિત છાપવાનું છે. સાહેબ એક શબ્દ બોલ્યા હતા 0 એટલે કાંઈ નહીં બોલ્યા હતા કે હા, પછી એવું બોલ્યા હતા માત્ર જગ્યા રોકવા આવે છે કે હા. હવે ધ્યાન દેજો, અહીંયા તમારે એ જ સમજવાનું છે. તમારી મોટામાં મોટી ભૂલ અહીંયા છે. હવે નિશાની બદલાવાની ફાઇનલ એટલે આ માઈનસ અને માઈનસ આ દૂર થયા થાય ને, આવડે છે ને. હા હવે તમે શું કરો છો ખબર, આને પણ ધ્યાનમાં લ્યો છો. હકીકતમાં આને ધ્યાનમાં જ નહીં લેવાના. એટલે 0x વર્ગ એટલે કાંઈ નહીં, આને ધ્યાનમાં જ નહીં લેવાના, ભૂલી જવાના. હાવ શા માટે આવ્યા, જગ્યા રોકવા આવ્યા. શેના હાટુ આવેલા છે, જગ્યા રોકવા. બાકી 0 એટલે કાંઈ નહીં બોલ્યા હતા સાહેબ આવું. હા એટલે 0 એટલે કાંઈ નહીં, માત્ર જગ્યા રોકવા આવે છે. એટલે આને ધ્યાનમાં જ નહીં લેવાના, ભૂલી જવાનું. શું કીધું સાહેબે, ધ્યાનમાં નહીં લેવાના, ભૂલી જવાનું. એટલે આ શું છે, -2x વર્ગ. અને કાંઈ ધ્યાનમાં લેવાના નથી. શા માટે લખ્યા હતા તો કે આપણે ભૂલ ન કરીએ, વર્ગની નીચે વર્ગ વાળું પદ આવે એટલે. હાલો હવે અહીંયા રાખતા મુજબ આ +5 -3 એટલે +2x અને -3. બસ વળી પાછું પહેલાના છેદમાં પહેલું, પહેલાના છેદમાં પહેલું. હાલો આ -3 શા માટે ઉતરાય એ બધું શીખવાડી દીધું હોય દીકરાઓ. -2 એને લખી નાખો -2. હા આ કેમ લખ્યું છે, હવે આનો અહીંયા ગુણાકાર -2x વર્ગ. સરસ. આનો અહીંયા ગુણાકાર તો કેટલાક બાળકો છે ને -2x લખે પણ એ ભૂલ છે. 0 સાથે ગુણાકાર 0 જ થાય એટલે એ 0x. તો મને પાછો પ્રશ્ન કરે સાહેબ એ વત્તા લખવાના કે ઓછા લખવાના, આનો એ ગુણ એટલે ઓછે વત્તે ઓછા. એટલે તમારી વાત સાચી છે કઈ કે ભાઈ અહીંયા તમારે માઈનસ આવે, વાત સાચી 100% સ્વીકાર લે, સમજાય ને. પણ એનો 0 એટલે કાંઈ નહીં, પછી વત્તા હોય કે ઓછા હોય કઈ ફેર પડે નહીં. એટલે ચાલો તમારા નિયમ પ્રમાણે, તમારા ગણિત પ્રમાણે આપણે માઈનસ લખીએ. -6 નિશાની બદલાવી ફરજિયાત, નિશાની બદલાવવી ફરજિયાત. હાલો અહીંયા તો કે -2 + 2 એટલે દૂર થયા. આ 0 એટલે કાંઈ નહીં, હા ઈ જ સમજવાનું છે. 0 એટલે કાંઈ નહીં એટલે ઉપર શું છે 2x લખવાના. હાલો અહીંયા -3 + 6 એટલે આ -3 + 6 એટલે આવડે છે +3. બસ આ શેષ શું કરવા, અહીંયા જે ઘાત છે એના કરતા અહીંયા ઘાત નાની થઈ જાય. હવે અહીંયા કોઈ વધતું નથી એટલે સ્ટેપ અહીંયા આવશે નહીં કે, એટલે અહીંથી આગળ વધી શકાશે નહીં. એટલે ભાગફળ બહુપદી આવડવું જોઈએ દીકરાઓ. ઉપર આવે છે એ જવાબ ભાગફળ બહુપદી. અને શેષ બહુપદી શું થાય તો
કે 2x + 3. દાખલાને બહુ વ્યવસ્થિત અને શાંતિથી સમજવાનો છે. એક એક સ્ટેપ તમારે કાળજીપૂર્વક સમજવાનો છે. આ બહુપદીનો ભાગાકાર, એમાં આ એક જુદો દાખલો, હમણાં આપણે આ જે લેક્ચર લીધો છે એમાં શું કર્યું છે દીકરાઓ, કે સર આપણે અલગ અલગ દાખલા જોયા છે. તો આની અંદર શું કીધું, 3x ની 4 ઘાત -4x ઘન -3x. જો અહીંયા શું છે, મને કે સર x વર્ગ વાળું પદ ગેરહાજર છે. -3x -1 ને આના વડે ભાગો, આમાં x વાળું પદ ગેરહાજર છે. તો આપણે તો આ ક્રમમાં લખવાના. 3x ની 4 ઘાત 4x ઘન 0x વર્ગ 3x અને એકડો. હાલો હવે અહીં એવી જ રીતે x વર્ગ 0x -2. સમજાઈ ગયું કે હા સર એકદમ સરળ છે બાળકો, હા એકદમ સરળ છે, ક્લિયર. હવે પહેલા છેદમાં પહેલું એટલે 3x વર્ગ આવે એ અહીંયા લખવાના. હવે ઘડીએ બધું ન સમજાવવાનું હોય, આમ પહેલાના છેદમાં પહેલું એ આવી ગયું દીકરાઓ. હવે 3x વર્ગની સાથે આનો ગુણાકાર. ચાલો 3x ની 4 ઘાત 0 સાથે ગુણાકાર 0x ઘન થઈ ગયું, ઘનની નીચે ઘન ટૂંકમાં -6x વર્ગ. હવે આ માઈનસ અને પ્લસ આ દૂર થાય, ક્લિયર. હવે આ એટલે કાંઈ નહીં દીકરા, 0 એટલે કાંઈ નહીં, એટલે આ જે છે ઈ જ જવાબ શીખવાડ્યું છે તમને. હા હવે અહીંયા 0 એટલે કાંઈ નહીં, એને ભૂલી જવાના અને આ નિશાની લેવાની. આ નિશાની એની આ છે, આ ભૂલી ગયા નિશાની, ધ્યાનમાં જ નથી લેવાની. આ 0 દેખાણા કે હા, એટલે એને ધ્યાનમાં નહીં લેવાના. શીખવાડ્યું છે 0 દેખાય તો ધ્યાનમાં લેવાના, એટલે આને નહીં. આ વત્તા 6x વર્ગ 1 2 3 1 2 એટલે અહીંથી ઉતારવું પડે -3x. અહીંયા 3 પદ હોય, 3 પદ અહીંયા થઈ જવા જોઈએ કે હા સર. વળી પાછું ઈ જ પહેલાના છેદમાં પહેલું એટલે -4x. જો ધ્યાન દ્યો. હા હવે ઈ 4x ની સાથે આનો ગુણાકાર. હા ગુણાકાર -4x ઘન. જો આનો અહીંયા ગુણાકાર -0x વર્ગ. ભૂલ ના કરતા, તમે 4 સાથે ગુણાકાર 4 કરી નાખશો. હાલો +8x નિશાની બદલાવાની 11. હવે આ 0 એટલે કાંઈ નહીં, એટલે શું થયું 6x વર્ગ. જો આ 0 એટલે કાંઈ નહીં, આનું સાદું રૂપ -3x -8x એટલે -11x અને ત્યાંથી એકડો. હવે આ ત્રીજો ડિવિઝન શરૂ થયો. પહેલાના છેદમાં પહેલું એટલે 6. ઈ જે નિશાની હોય ને નિશાની સહિત. હા હવે 6 ની સાથે હાલો ગુણો 6x વર્ગ. આનો અહીંયા ગુણાકાર એટલે 0x -12. આનો અહીંયા ગુણાકાર 6x વર્ગ. આનો અહીંયા ગુણાકાર 0. આનો નિશાની બદલાવાની, આ કેન્સલ. હવે આ 0 એટલે કાંઈ નહીં, તો શું દેખાય છે -11x. જો હા અહીંયા તો કે વચ્ચેની જે માઈનસ નિશાનીને ભૂલી જવાની. હવે શું થયું -8 +12 એટલે +11. આ એની શેષ છે. લ્યો હવે સીધું મળી ગયું. ભાગફળ બહુપદી ઉપર આવી 3x વર્ગ 4x અને 6 અને શેષ બહુપદી શું મળ્યું -11x +11. બોલો આટલું સરળ છે. આ બધી રકમ જાતે બનાવેલી છે કે ટેક્સ્ટ બુકમાં ક્યાંય હશે નહીં. હો ક્લિયર દીકરાઓ. અહીંયા આપણે આ લેક્ચર બીજો પૂરો કર્યો. હવે તમને
9મું ધોરણ અથવા તો 10મા ધોરણમાં જે બહુપદીનો ભાગાકાર કરવાનો આવશે એ સરળ લાગશે. ક્લિયર? પણ એના માટે આ બંને સૌથી પહેલા વ્યવસ્થિત રીતે કરી લેવાના છે. સ્ક્રીનશોટ લઈ લો બાળકો, નોટબુકમાં ઉતારી લેજો.